પસલી ભરીને રસ પીવો એટલે પસલી એ એક માપ છે. કોઈ પણ આપણને ચરણામૃત આપે એટલે આપણે જમણો હાથ આમ કરીએ, જમણા હાથનો અડધો ખોબો અથવા તો અંજલી જેટલું એમાં ચરણામૃત કે પાણી સમાય એને પસલી ભરીને રસ પીધો કહેવાય. આપણે તો જોજો કોઈ પણ એમ કે લ્યો ભાઈ ચરણામૃત, એટલે તરત આપણે જમણો હાથ આપીએ, જેટલું આવે એને મોઢામાં લઈ આંખે અડાડી આદર સાથે એને લઈએ ને, એને પસલી ભરીને રસ પીધો કહેવાય. ચાલો દેવન કે દરબાર મેં દર્શન કીજીએ, ચાલો ને સંત કે દેવ દરબાર મેં, જ્યાં આપણે આવી રીતે પ્રેમ રસ ભરી ભરીને પીજીએ. પણ મહેતાજીએ શબ્દ વાપર્યો પસલી ભરીને રસ પીધો. તો પસલી એટલે નાનું એવું માપ થયું. આપણને એમ થાય એટલો જ રસ પીધો, પણ બાપુ એટલો તો કાફી થઈ જાય. આધી સાખી શીશ કટે આખી કહા સમાય, એક રતી ભાર ઉતરી જાય ને દિલમાં તોય અમરલોક લઈ જાય. જેની ઘડીએ રામચરણામૃત ગયું હૃદય મેં, ત્યાં તો તીનલોક હુઓ ઉજિયારો. તુલસીદાસ આશા રઘુવીરની ઢીમર કુળનો ઉધારો, હે સીતાના સ્વામી કોઈ પગ ધોઈ નાવ મેં પધારો. એટલો તો બહુ થઈ જાય. અને આમય બાપાએ દિવસની સભામાં ક્યાંક વાત કરી ને, આ રસ આમય ધીમે ધીમે પીવો પડે. આમાં ઉતાવળ કરવા ગયા ને અહોતરાઈ ગયા. લાખો ઉતાવળ કરવા ગયો, અહોતરાઈ ગયો. એને એમ કે હું જલ્દી દાદાની ઉપરની ગાદી ઉપર વયો જાવ, એટલે અહોતરાઈ ગયો. આમાં ધીરજ રાખવી પડે. આજરા જર્યા નો જાય, માટે થોડે થોડે સાધ પીવો માણા રાજ. થોડે થોડે કેમ પીવો, એની પણ સંતોએ અનુભવ વાણી દ્વારા સમજણ આપી આપણને કે પેટ પિયાડે પવનના ગોટા, એને હું ખૂબ ખેંચું ધીરા ધીરા. દમદમ સુ મને દર્શ બતાયા હું વરુ પવનના પેરા, એસા સદગુરુ સાહેબ હમારા, જેને અમને દેખાડી દીધા ગગનના ટેરા. ઉતાવળ નથી, ધીરજ અને ધારણા રાખવાની જેનામાં ક્ષમતા છે, એ જ પરિપૂર્ણ આ રસને ગ્રહણ કરી શકે છે. બીજું પસલી ભરીને રસ પીધો એટલે કે અતિ લગ્નથી, અતિ આદર સાથે. દયાનંદ મુંડિયા સ્વામીએ ગાયું ને, એક શબ્દ મને દીધો સાહેબે, પણ મેં લીધો અલેખીએ અતિ લગન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, તો હવે હું 84 માં કોઈ દિનો આવું ફરી, મેં અલેખ્યા પીર પુરવના સતની જોડી મારે શિરે ધરી. લગ્નથી જોવો, ગુરુ છે ને એનું તો અવતરણ જ આપણા જેવાને રસ પાવા માટે છે. પણ આપણે કેટલું લગ્નથી એ રસને પીએ છીએ, એ પ્રમાણમાં આપણને ફાયદો થાય. દેહ દેવળમાં આત્મા, એમાં પડછંદાનો છંદ. જેટલું જેને જેના મનથી મનાય એટલો એને આવે એ સ્વરૂપનો આનંદ. બાકી કઈ ઉગારામ દાદા એ લાભુ દાદાને વધારે પાઈ દીધું હતું એવું નહોતું, પણ એને એ પ્રમાણે પીધો, અતિ લગ્નથી પીધો, શિરે ધરીને પીધો પ્યાલો, અતિ લગન કરી. મેં લેખ્યા પીર પુરવના સતની જોડી મારે શિરે ધરી. કઈ દેવારામ બાપાએ જયંતિ બાપાને એકને કઈ વધારે ઘૂંટડા પાઈ દીધા એવું નથી, પણ એને એ પ્રમાણે પીધો. સંતમાં મારું તારું, ઊંચા નીચું મારા તારું હોય એને સંત કહેવાય? એને તો બધા સરખા, પણ શિષ્ય કેટલી લગ્નથી પીવે છે એ પ્રમાણમાં એને લાભ થાય, એ પ્રમાણમાં એને લાભ થાય છે. રામસભામાં અમે રમવાને ગયા હતા, પસલી ભરીને રસ પીધો, હરિનો રસ મેં પૂરણ પીધો. આ રસને પૂરણ રસ કહેવામાં આવે છે, એટલા માટે કે આમાં જે સ્વાદ છે એવો સ્વાદ અન્ય કોઈ રસમાં નથી. અમૃત રસનો આહાર જેણે કર્યો એને તુચ્છ તાંજુલ કેમ ભાવે? ભાવે પછી ચકાચક સરસ મજાની ટુકડા ઘઉંની રોટલી ખાધી હોય ને પછી બંટીનો રોટલો સેટિંગ આવે? આવે. એમ આ જે રસ છે ને એ પૂરણ રસ છે, કે આનાથી વિશેષ દુનિયામાં કાંઈ નથી. હો, આનાથી વિશેષ દુનિયામાં કાંઈ નથી. ગોતવા જાવું નહીં, શંકા હોય તો જઈ આવવું, ફરી આવવું, જોઈ આવવું, પણ આનાથી વિશેષ કાંઈ નથી.
નથી, નથી એટલે જ આને પૂરણ રસ કહેવાય છે. મધુનાસીનું એક એવી વનસ્પતિ આવે છે, એ મધુનાસીની વનસ્પતિનું એક પાંદ ચાવી જાય ને એટલે એને પછી આઈસ્ક્રીમ આપો ને તો ગિરીશ ખાતા હોય એવું લાગે, એમાં એટલી મીઠાશ હોય. અને ખાંડ ખવડાવો તો વેકરો ખાતા હોય એવું લાગે, કારણ કે મધુનાસીનું પાન. આ તો મધુનાસીનું મધુનાસી છે, આ તો મધુનાસીનું મધુનાસી છે. પણ ભાઈ આપણે યાદ શું રાખવાનું છે કે રસ પીધો, રસ પીધો, રસ પીધો એ તો બરાબર, પણ કોને પાયો એને નથી ભૂલવાના. આ રસ પીધો આપણે કરીએ, કોણે પાયો આપણને? કે હરિરસ પીવે આપણા જેવાને પાય, સાચા સંતો છે ને એમ ઓળખાય.